અમદાવાદમાં એએમસીની કચરાની ગાડી ચાલકે અકસ્માત સર્જ્યો। જમાલપુર એએમસીની ગાડી ચાલકે અકસ્માત સર્જ્યો છે। ગાડી ચાલકે ટક્કર મારતા 50 વર્ષીય મોહમ્મદ નામના આધેડનું મોત થયું છે। અકસ્માતમાં 7 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં 10 જેટલા નાના મોટા વાહનો અડફેટે લેતા નુકસાન। પોલીસે વાહન ચલાવનાર રાહુલ પરમારની ધરપકડ કરી। સવારે 7:45 વાગ્યાનો કેસ છે। આ 7:45 વાગે આ કચરાની ગાડી આવે છે। બધી જ ગાડીઓ આવે, ઘણી બધી ગાડીઓ આવે છે, પણ આ કચરાની ગાડી 7:45 વાગે આવી છે। અહીંયા હાદસો એવું બન્યું છે કે માણસને અહીંયા 15 ગાડીઓને જાતે નુકસાન થયું છે। રિક્ષાઓને નુકસાન થયું છે। બીજી વસ્તુ કે ચાલતા માણસનું નુકસાન નથી થયું, મરણ જ થઈ ગયું છે। એ માણસને તો ચાલતો માણસ હતો। બીજી વસ્તુ જે છે કે આ જમાલપુર વિસ્તારના અંદર સવારે કચરાની ગાડીઓ, પછી આ તમારે શાક માર્કેટની ગાડીઓ ને રસ્તો બહુ શોર્ટ છે। રસ્તો બી ઘણું બધું શોર્ટ છે ને તકલીફ ઘણી બધી પડે છે ને આના માટે સરકારને કંઈ કરવું જોઈએ। હું મારી બેબીને સ્કૂલ મૂકવા જતો હતો અને બાઇક પર બેસવાની તૈયારી કરતો હતો। પાછળથી આ પાછળ જે કચરાની ગાડી છે એ પાછળથી બધાને અડફેટે લેતા આવી, તો મારી છોકરી રોડની સાઈડ ઊભી હતી તો એને મેં પકડીને અંદરની સાઈડ ધકેલી, ન કરતાં એ બી ગાડીની નીચે આવીને ઇજાગ્રસ્ત થઈ જતી અથવા કંઈક હાનિ થઈ જતી। તો એના કારણે હું એનો બચાવ કરવાની અંદર મારે પર જે રિક્ષાને ઠોકી એ ગાડીએ, તો એ રિક્ષા સીધી મારી પર આવી, તો રિક્ષાનો સપોર્ટ લેવા ગયો તો મારો આખો હાથ આ જે સાંધો હોય એ ખભો મારો છૂટો થઈ ગયો। આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે, પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ છે। તેની પાસે પ્રાથમિક દ્રષ્ટિએ અમે પૂછપરછ કરી તો હાલમાં તેની પાસે લાયસન્સ જણાયેલ નથી અને આ બાબતે અમારી હજુ ઊંડાણપૂર્વકની સીસીટીવી ફૂટેજ પણ કલેક્શન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।